સુરત શહેરમાં બુટલેગરોને હજારો લીટર દેશી દારૂ સપ્લાય થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ. મુખ્ય સપ્લાયર લાલુ ઉર્ફે જીતેન્દ્રની ઓલપાડના સેવછા ગામે ખુલ્લા ખેતરમાંથી 2475 લીટર દેશી દારૂ જપ્ત કરાયો. સ્થાનિક ઓલપાડ પોલીસ ઘોર નિદ્રામાં સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાનું કામ કર્યું. સુરત શહેરના બુટલેગરોને દેશી દારૂ સપ્લાય કરનાર લાલુ ઉર્ફે જીતેન્દ્ર પટેલની મુખ્ય જગ્યા ઓલપાડ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં સેવછા ગામ નહેરની બાજુમાં ખેતરમાં ખુલ્લી જગ્યામાં બુટલેગરોને દારૂ સપ્લાય કરે તે પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે ગાંધીનગરથી આવીને રેડ પાડી ₹4,95,000નો દેશી દારૂ 2475 લીટર, 6 વાહનો, 7,15,000ના, 3 કાર અને 3 મોપેડ બાઇક, 7 મોબાઈલ 70,000ના થઈને કુલ 12,80,000નો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો. ઓલપાડ પોલીસનું કામ સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યું અને સાથે 8 આરોપીઓને પણ ઝડપીને ઓલપાડ પોલીસને સોંપ્યા. પકડાયેલ આરોપીમાં એક ચંદ્રકાંત કોરી પટેલ, ટુંડાગામ બોડો ફર્યું ઓલપાડ, જે અલ્ટો કાર ચાલક દેશી દારૂ સપ્લાયર છે. 2 ચંદ્રકાંત કુમાર કોરી, છીની ગામ ઓલપાડ, જે દેશી દારૂ સપ્લાયર મારુતિ સ્વિફ્ટ કાર ચાલક. 3 ભૂપેશ કુમાર કોરી પટેલ, છીની ગામ ઓલપાડનો, જે દેશી દારૂ સપ્લાય કરવા આવેલ ઇકો કાર ચાલક. 4 સની રાઠોડ, પાલગામ સુરત, જે દેશી દારૂ રિસીવ કરવા આવેલ મોપેડ બર્ગમેન સવાર. 5 રોહન મિસ્ત્રી, પાલગામ, મોપેડ એક્સેસ રાઇડર, જે દેશી દારૂ રિસીવ કરવા આવેલ. 6 સુનિલ કુમાર કોરી પટેલ, છીની ગામ ઓલપાડ, જે દેશી દારૂ રિસીવ કરવા માટે મોપેડ એક્ટિવા સવાર. 7 મેહુલ રાયકા, પાલગામ અને 8 એક બાર કિશોરને એસએમસીએ ઝડપીને ઓલપાડ પોલીસને સોંપ્યું. તેમજ તેમાં સાથે લાલુ ઉર્ફે જીતેન્દ્ર છગનભાઈ પટેલ, જે છીની ગામ ઓલપાડનો છે અને મુખ્ય આરોપી દેશી દારૂ સુરત શહેરમાં બુટલેગરોને સપ્લાય કરે છે. આરોપી 2 અનિલ ઉર્ફે માર્ગી પરેશભાઈ મોહિત, આરોપી દેશી દારૂ અને સુરત શહેરના ભાગીદારોને સપ્લાય કરે છે. 3 મનોજ ઉમેરો, ગોગાચોક, અડાજણ, દેશી દારૂ વેચનાર રિસીવર. 4 મેલીબેન રાઠોડ ઉમેરો, અડાજણ, સુરત, દેશી દારૂ વેચનાર અને રિસીવર. 5 ચંપાબેન ઉમેરો. 6 મંજુબેન ઉમેરો. 7 મંજુલાબેન ઉમેરો. 8 મંજુબેન ઉમેરો. 9 અલ્ટો કાર માલિક. 10 મારુતિ કાર માલિક. 11 નંબર વગરની ઇકો કાર માલિક. 12 બર્ગમેન માલિક. 13 એક્સેસ માલિક અને 14 એક્ટિવા મોપેડ માલિકને સ્ટેટ મોનિટરિંગ સેલે વોન્ટેડ જાહેર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.